દોસ્તો, દરેક વ્યક્તિના સંઘર્ષની શરૂઆત એક સામાન્ય પરિસ્થિતિમાંથી જ થાય છે. પછી એમાં અંબાણી પરિવાર પણ કેવી રીતે બાકી રહી શકે? દોસ્તો, શું તમને ખબર છે? આખરે અંબાણી પરિવાર આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તો સ્થાન પામ્યો છે. પરંતુ એક સમય એવો હતો કે તેઓ પણ ભાડાના મકાનમાં રહેતા હતા. આજે દેખાઈ રહ્યું છે કંઈક આવું મકાન. જોઈને તમે પણ કહેશો કે આ બધું શું છે? દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને એમના અંબાણી પરિવારનું જૂનું ઘર બતાવીશું. સાથે જણાવીશું કે અંબાણી પરિવાર એન્ટેલિયા બંગલો પહેલાં ક્યાં રહેતો હતો. આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દરેક વ્યક્તિ જેને થોડું ઘણું નોલેજ હોય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું નામ તો એમણે સાંભળ્યું જ હશે. કેવી રીતે એક સામાન્ય કંપની પ્રગતિના સફરમાં દેશની સૌથી મોટી કંપનીઓમાં એક બની ગઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની શરૂઆત સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ કરી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે એમનો જન્મ ક્યાં થયો હતો, જ્યાં તેમનું પૈતૃક ઘર છે. ચાલો તમને આજના વિડીયોમાં આ તમામ બાબતે જણાવીએ. અંબાણી પરિવાર દેશના સૌથી પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. આ પરિવાર માત્ર બિઝનેસ માટે જ નહીં, પરંતુ પારિવારિક મૂલ્યો માટે પણ જાણીતો છે. લક્ઝરી લાઇફસ્ટાઇલ, મોંઘી દાટ કારો, ઘડિયાળો અને એમની જીવનશૈલી વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. અંબાણી પરિવાર વિશે એક યા બીજી નવી વાત સામે આવતી જ રહે છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા તો વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક ઘર છે. અને આજે લોકો તેને અંદરથી જોવા ઈચ્છે છે. અંબાણી હાઉસને અંદરથી જોવું દરેક માટે શક્ય નથી, પરંતુ તમે અંબાણી પરિવારનું પૈતૃક ઘર જોઈ શકો છો. તમને આ ઘર વિશે અમે જણાવીએ તો અંબાણી પરિવાર ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામનો છે. અહીં તેમનું સદીઓથી જૂનું પૈતૃક ઘર છે. 2002માં તેને અંબાણી પરિવાર દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનો જન્મ આ જ ઘરમાં થયો હતો. આ 2 માળની હવેલીની વર્ષ 2011માં સ્મારકમાં પરિવર્તિત કરવામાં આવી હતી. અંબાણી પરિવારના આ પૈતૃક ઘરમાં સમયાંતરે ઘણા માળખાકીય ફેરફારો થયા છે. એના મૂળ આર્કિટેક્ચર સાથે છેડછાડ કરવામાં આવી નથી. જો કે ધીરુભાઈ અંબાણીની રહેવાની જગ્યા, લાકડાનું ફર્નિચર, પિત્તળ તાંબાના વાસણો અને અન્ય ઘણી જગ્યાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પરિવારના સાંસ્કૃતિક વારસાનું આ એક અનોખું ઉદાહરણ ગણવામાં આવે છે. આ હવેલીનો એક ભાગ મુકેશ અંબાણીના દાદા જમનાદાસ અંબાણીએ 20મી સદીની શરૂઆતમાં ભાડે લીધો હતો. આમાં ગુજરાતી શૈલી સ્પષ્ટ દેખાય છે. એ મધ્યમાં એક આંગણું, એક વરંડો અને ઘણા ઓરડાઓ સાથે બનાવવામાં આવેલું આ ઘર ઘેચું શુભ અને એવું કહેવામાં આવે કે લાભ એમ બંને બાજુ એમનું લખાણ કરવામાં આવ્યું છે અને એમની જે શોભા છે ખૂબ આકર્ષક છે. અંબાણી પરિવારના આ પૈતૃક સંપત્તિ 1.2 એકરમાં ફેલાયેલી છે. 3 ભાગમાં વહેંચાયેલા આ ઘરની ચારે બાજુ હરિયાળી છે. એક ભાગ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, બીજી બાજુ ખાનગી કોકોનટ પામ ગ્રોવ છે અને ત્રીજું ખાનગી કોર્ટયાર્ડ છે. દોસ્તો, આ સાથે જ મુકેશ અંબાણી અને એમનો પરિવાર એન્ટેલિયા બંગલોમાં આજે રહે છે. આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય, પરંતુ આજે પણ એમના વતન પ્રત્યે એટલે કે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાનની મુલાકાત લેતો અંબાણી પરિવાર જોવા મળે છે. ત્યારે દોસ્તો, અંબાણી તો આજે વિશ્વના સૌથી મોંઘા બંગલા એટલે કે એન્ટેલિયામાં, જે આ 22 માળની ભવ્ય ઇમારત છે, 15,000 કરોડથી વધારેની કિંમતના આ બંગલામાં અંબાણી પરિવાર લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. પરંતુ આજે એમના સંઘર્ષની આ ઘરની વાત બહુ ઓછા લોકોએ સાંભળી હોય છે. આજના વિડીયોમાં જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.